નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું બાજરીના હાઇબ્રિડ બિયારણો લાવ્યો છું। 5 ટોપ એવા બિયારણો છે જે હાઇબ્રિડ બિયારણો છે। આ 5 બિયારણ હાઇબ્રિડ બિયારણ હોવાના કારણે ઉત્પાદનમાં વધુ ઉત્પાદનતા આવે છે અને ગુણવત્તા પણ સારી હોય છે। તો આવા 5 હું હાઇબ્રિડ બિયારણો લાવ્યો છું જેના બાજરી પણ મોટી હોય છે। નંબર 1 મંગલમ 252। આ મંગલમ બિયારણમાં વધુ મોટો દાણો અને આકર્ષણ કરે એવું બિયારણ છે। આ બિયારણમાં મીડિયમ સાઇઝના ડોડવા હોય છે। નંબર 2 મંગલમ કંપનીનું એકલવ્ય। આમાં 75 થી 80 દિવસમાં પાકતી જાત છે અને આમાં મીડિયમ સાઇઝના ડોડવા થાય છે અને આનો દાણો એકદમ ભરપૂર અને આકર્ષણભર્યો હોય છે। નંબર 3 સાગર 222। 60 થી 65 દિવસમાં પાકતી જાત છે। આ હાઇબ્રિડ બિયારણમાં વધુ ઊંચાઈ અને સારો એવો દાણો થાય છે। નંબર 4 ધાન્ય MP 7333। આ બિયારણ વધુ અને સારા પ્રમાણમાં થાય છે। આ હાઇબ્રિડ બિયારણ વીઘે 15 થી 20 મણનો ઉતારો આપે છે। નંબર 5 પાયોનેર। આ બિયારણમાં 60 થી 65 દિવસમાં પાકતી જાત છે જે વધુ ગુણવત્તા અને વધુ ઊંચાઈના તેમાં ડોડવા થાય છે। તો આ હતા 5 હાઇબ્રિડ બિયારણો જે કાળી જમીનમાં વધુ ઉત્પાદન આપે છે, વધારે ભેજવાળી જમીનમાં વધુ ઉત્પાદન અને વધુ ગુણવત્તા ધરાવે છે। આ હાઇબ્રિડ બિયારણોનું તમે 15 ફેબ્રુઆરી અથવા તો 15 માર્ચ સુધીમાં તમે આનું વાવેતર કરી શકો છો। અને આવા ખેતીલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલું બેલ આઇકોનને પણ પ્રેસ કરી નાખજો, જેથી કરીને ખેતીલાયક જે નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમારી પાસે આવે। તો હવે મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ।